ફૂલ બગીચાથી બજાર સુધી. શ્વાસનું રિચાર્જ. પ્રણવ પંડ્યા. અષાઢી વરસાદનું માદક પીણું પીને ઉન્માદ બન્યા છે ફૂલો. છોડની જે ડાળ ઉનાળામાં મરવા પડી હતી અને વર્ષાની આશાના વેન્ટિલેટર પર જીવતી હતી, એ ડાળ પર નવા નક્કોર પાંદડા જ નહીં પણ ફૂલો અને કળીઓ ઝૂમી રહ્યા છે, વાયરા સાથે વહી રહ્યા છે. આ એ સમય છે જ્યારે દરેક અગાસી અને આંગણું વેલી ઓફ ફ્લાવર્સ હોવાનો રોફ જમાવે છે. રંગ, ગંધ, આકાર, ઊંચાઈ, વિવિધતા ભરી પડી છે ફૂલોમાં. ફૂલો પોતાનું અસ્તિત્વ થોડી અમથી પાંદડીઓમાં સમેટીને ઊભા રહે છે. સુગંધ જેવું સમર્પણ બીજું કયું હોઈ શકે? આજકાલ હવેલીમાં હિંડોળાનો ઉત્સવ ચાલી રહ્યો છે. ફૂલના હિંડોળાના દર્શન કરવા જેવા છે. એમાં મોગરાઓ જોવો કે મનમોહન જોવો એ અવઢવ થઈ પડે. ઈશ્વરને પણ ફૂલનું સમર્પણ ગમે છે અને એટલે જ ફૂલ ઈશ્વરને અંગીકાર થઈ શકે છે. પુષ્પ પાંદડીઓ તો હોળી રમવાય ખપમાં આવી છે. આખી બજાર અત્યારે ફૂલોથી ઉભરાઈ રહી છે. વ્રતની પણ મોસમ છે. કોઈ પણ પ્રત્યે સદભાવ વ્યક્ત કરવાનું સૌથી હાથવગું માધ્યમ છે ફૂલો. પ્રેમના પ્રગટીકરણ માટે તો રોઝ ડે જેવો આખો દિવસ અકબંધ રખાયો છે. જાહેર ઉપક્રમમાં પણ પુષ્પગુચ્છ આપીને સ્વાગત સત્કાર કરવાની ઔપચારિકતા નિભાવાય છે. શિવ સમાન પરમપિતા તો ધતુરાના ફૂલોથી પણ રાજી થઈ જાય. હનુમાનજીને આંકડાના પુષ્પો ધરાવાય. બાકી બધા દેવી દેવતાઓ માટે મગ થતી ફૂલવાડી ઓછી પડે. મને અંગત રીતે વ્યાપારીકરણ ગમતું નથી, પણ મને ફૂલ વેચવાવાળા બહુ ગમે છે. બંદૂક વેચવાવાળા ઈચ્છતા હશે કે યુદ્ધો થાય, હથિયાર વેચવાવાળાને થતું હશે કે વધુ ઝઘડા થાય, પણ ફૂલ વેચવાવાળાને તો કાયમ એમ જ થતું હશે કે વધુ ને વધુ પ્રેમ થાય, વધુ ને વધુ શ્રદ્ધા વિકસતી રહે. 10 રૂપિયાના ગુલાબ કે ગલગોટા વેચતો ફૂટપાથ પર બેઠેલો માણસ બેગ ફૂલ વધુ આપવાની ઉદારતા જતી કરતો નથી. હકીકતે આ ઉદાર્ય છે એના જીવનમાં સુગંધ ઉમેરી જાય છે. હવે તો દેશ વિદેશના મોંઘા દાટ ફૂલો પણ સરળતાથી મળતા થયા છે. રંગ કે ગંધના આ વિક્રેતાઓ જાણીએ અજાણીએ વેચી રહ્યા છે પ્રેમ અને શાંતિના અગણિત નિમિત્તો. એણે વેચેલું કોઈ ફૂલ કયા જીવને અથવા કયા શિવને રાજી કરશે એવી જાણ વિના એ ફૂલને તાજા રાખવા મથતો રહે છે. ડાળ પરના ફૂલને જે લાડ ઝાકળે પાયા છે એ હવે જલબિંદુઓ દ્વારા છલકાવતું રહે છે. દુનિયામાં જો ફૂલો ન હોત તો સ્નેહ અને શ્રદ્ધાનું આવું પ્રગટીકરણ કેમ કરીને થાત? અને પ્રેમીઓ ન હોત તો ફૂલો વેચવાવાળાનું શું થાત? રમેશ પારેખ એકવાર મોરબી મુશાયરામાં ગયેલા અને ત્યાં સૈફ પાલનપુરી એમને મળ્યા. બીજા દિવસે પ્રેમ અને શાયરી વિશે થોડી ચર્ચા થઈ. સૈફ સાહેબ રપા એટલે કે રમેશ પારેખને એક કબ્રસ્તાનમાં લઈ ગયા અને કોઈ કબર પાસે મૌન ઊભા રહ્યા. કબર પર ચડાવવા માટે કોઈ ફૂલો ન હતા એટલે થોડા આંસુઓ જ ચડાવી દીધા અને પછી સૈફ સાહેબે યુવાન રપાને જમાલ અહસાનીનો આ શેર સંભળાવ્યો. ઉસી મકામ પે કલ મુझको દેખ કર તન્હા બહુત ઉદાસ હુએ ફૂલ બેચને વાલે. આ એવી ઋતુ છે જેમાં ફૂલ વેચવાવાળાને નિરાશ થવું પડે એમ નથી. ફૂલ કાજળીના વ્રતમાં તરુણીની નાસિકા પર રમતું સુગંધી ફૂલ કે કેવડા ત્રીજમાં ઈષ્ટને ચડાવતો કેવડો બજારને બાનમાં લે છે. બજારના કોલાહલમાં ફૂલો ગરદન ઉઠાવીને સાદ પાડતા રહે છે ગાંગા માણસને. અજરપા એ હાથમાં ફૂલને બદલે ધરમ ઝાલનાર માણસને ઘાંગો કયો હતો એ યાદ છે ને? જંગલની ઝાડીઓમાં પથ્થરોની તિરાડોમાંથી નાના નાના ટપોડિયા ફૂલો ખીલી જાય એ જોયા છે? એની કોઈ નોંધ લેતું નથી. પથ્થર જેવા પથરેલી છાતી ભેદીને ઉગીને નીકળતા શૌર્યને કોઈ વીર ચક્ર નથી આપતું.
કે સાંજ પડે ખરી ગયા પછી નથી કોઈ એની અવસાન નોંધ કે શ્રદ્ધાંજલિ આપવાનું. છેલ્લે હિમાલય ગયો ત્યારે આવા અસંખ્ય ફૂલોનું સખ્ય ભોગવેલું અને એની સાથે સંવાદ કરેલો. રાતે છાપ પાડતી તીવ્ર સુગંધનું શામિયાણું રચતી રાતરાણી કે સવાર હોય એટલા ફૂલોને ખેરવી પત પાથરી પુષ્પ પાથરી કરી દે તું પારિજાતક કે તાજા ઓઢેલા ભગવા સંન્યાસી જેવા પીળી કેસરી કરેણ. મેં સ્વર્ગના કલ્પવૃક્ષો નથી જોયા, પણ ધરતીના આ પુષ્પ વૃક્ષોને જોયા છે, જાણ્યા છે અને પોતીક જાણ્યા છે. મને ફૂલમાં સુગંધી અત્તર નહીં, સુગંધી થવાનો અવસર દેખાય છે. પ્રણવ પંડ્યા. અસ્તુ.